મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે બધાનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે કઈ બાજુ આવ્યા છીએ એ હું તમને બતાડી દઉં. તો જો આ બાજુ આપણી ગાયો ચરી રહી છે અત્યારે હાલ એક્ઝેક્ટ કાયરા ખેતરમાં અત્યારે આપણે આવી ગયા છીએ. અને હમણાં બપોરે એક સિક્રેટ ખેતર ચારવા જવાનું છે આપણે, ગવારવાળું સિક્રેટ છે એ. તો હું એ તમને આજના બ્લોગમાં બતાવવાનો છું. આપણે એવું સિક્રેટ ખેતર કયું છે તે ચારવા આવ્યા છીએ. સિક્રેટ ખેતર તમને હું બતાવી દઈશ. જો બધો ખેતર પડ્યો છે. તો આપણી ગાય વાયકન ચડી રહી છે. જુઓ ત્યારે સિક્રેટ ખેતરમાં કહીએ આપણે, પછી હું તમને બતાવીશ બરાબર કયું સિક્રેટ ખેતર કયું છે અને કોનું છે એ પણ બતાવવાનું છું. તો કન્ટિન્યુ બને રહેજો આપણા વ્લોગની અંદર. તો આપણે ડાયરેક્ટ ત્યાં જઈને જ મળીએ બરાબર. આપણે ફાઇનલી ચા પાણી કરી અને આમાં આ બાજુ હેડે છીએ અને આપણી ગાયો આ બાજુ ચરે છે. તો એક દોની હું તમને ગાયો બતાવી દઉં આપણે કયા ગારવાળા ખેતરમાં આવ્યા. તો દેખો આર્યા ગારવાળા ખેતરમાં આપણે આવ્યા હતા અને આર્યા ગારવાળા ખેતરની અંદર ગાયો આપણી અત્યારે હાલ ચરી ગઈ છે. અને જો બધી ચોખેથી ચરે છે. ગારો તો મસ્ત આવો મોટો મોટો જો ગાય એ આવો મોટો ગારો તો જો આવા ગારમાં આપણી ગાયો તો સરસ છે. અને ભગવાનની દયાથી આવું મસ્ત ગારવાળું ખેતર આપણને મળી ગયું છે. તો આમાં આનંદ કરીએ છીએ અને ગાયો પણ આનંદ કરે છે. તો વાયકન ચરવા દઈએ છીએ. આજે તો મોડા સુધી ચરવા દઈએ છે, પછી જવું છે બીજા ખેતરમાં. જેમ કે આમાં ચરી રહ્યો છે એટલે બીજા ખેતરમાં જઈએ પછી તમને હું બતાડું કે બીજા ખેતરમાં આપણે કયા ખેતરમાં આવ્યા છીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગની અંદર. તો હું તમને બતાવી દઈશ કે કયા ખેતરમાં આવ્યા છીએ. તો બસ ફાઇનલી ગાયો આપણી ચારામાં આવી જશે. આટલા બધું ચરતી ચરતી આમ હેડી છે. જો ઘર મકા જાય છે એટલે પાછી દેવાનું કોક કરવું પડશે. આપણે ડાયરેક્ટ ઘરે તો જવા દેવાની છે નહીં. તો બધી ગાયો ચરતી ચરતી આમ પડી છે એટલે આપણે પાછો ઠોકવો પડશે ને જતો રહે ક્યારે તો લોચો શંકા. હજુ 4 વાગ્યા નહીં, 4 વાગે જઈ તો કોક સારું લાગે. 4 વાગે હવે ઘેર જઈ તો ગાવડું સારું ના લાગે. એટલા માટે પાછો દેવો પડશે. એવું બધું આયોજન કરવું પડશે. પાછો તો આટલી પાછો માર્યો છે. જો પાછો જઈશું એનો રડો બડો લંઘર છું. આ બાદ પડી બધું લંઘર. પાછો તો દેવો જ પડશે. કેમ કે ચાલશે નહીં પાછો દીધા વગર તો લોચા પડશે. જો કે 4 વાગે જઈ તો આપણા માટે સારું છે. એને પાણી પીવરાઈને આવ્યા છીએ. પાણી પીવરાવા જતા ઘણા કટ લીધો નથી, પણ કોઈક દિવસ જઈશું પાછા તો બતાવીશું. નવો ખાડો છે એ કંઈ પાવા જતા આપણે તો કોઈક દાળ બતાવીશું તમને બરાબર. જો ગાયો આટલું બધું ફરું છું આમાં. આટલાથી ડાયરેક્ટ જવાનું છે આપણે ઘરે. તો આટલા આપણો કરીએ છીએ વ્લોગ એન્ડ. તો આજનો વ્લોગ આટલા જ ખતમ કરીએ છીએ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો.
મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને એસ કરો, મોજ કરો.